અને વાત હવે સિંહાસનની કરીએ। લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તૈયારીઓ કરી લીધી છે। મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત કરાવી। અમદાવાદના વસ્ત્રાપુરથી લાભાર્થી અભિયાનનો પ્રારંભ થયો છે। લાભાર્થીઓના સંપર્ક માટે ડિજિટલ લિંક પણ તૈયાર કરાઈ છે। અમિત શાહના પ્રચારને લગતા સ્ટીકર પણ મુખ્યમંત્રીએ લગાવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। તમામ પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કરી રહી છે। મુખ્યમંત્રીના હસ્તે લાભાર્થી સંપર્ક અભિયાનની શરૂઆત। લોકસભા ચૂંટણીને લઈને પ્રચારની શરૂઆત છે તે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે અને લાભાર્થી સંપર્ક અભિયાન જે છે તે ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજથી શરૂ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે વૃંદાવન આવાસ કે જે વસ્ત્રાપુર ખાતે આવેલું છે થઈને સીએમ દ્વારા ઘરની બહાર સ્ટીકર છે તે લગાડવામાં આવ્યા હતા। લાભાર્થીઓના ઘરે જઈને તેમની સાથે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારથી આ સંપર્કની શરૂઆત કરવામાં આવી છે। લાભાર્થીઓના સંપર્ક માટે ડિજિટલ લિંક પણ ખાસ તૈયાર કરવામાં આવી છે। તો આજે વહેલી સવારે મુખ્યમંત્રી વસ્ત્રાપુર વિસ્તાર પહોંચ્યા હતા। અમિત શાહના પ્રચારને લગતા સ્ટીકર પણ મુખ્યમંત્રીએ અલગ અલગ જગ્યા ઉપર લગાવ્યા હતા। તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપ તૈયારીઓ શરૂ કરી દીધી છે। પૂરજોશમાં પ્રચાર શરૂ થઈ ગયો છે, જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વસ્ત્રાપુર વિસ્તારમાં પહોંચ્યા હતા। જી કશ્યપ। બિલકુલ, લાભાર્થી સંપર્ક અભિયાન છે તે સીએમ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને વૃંદાવન આવાસ વસ્ત્રાપુર ખાતે સીએમ પહોંચ્યા હતા સવારે અને ત્યાં લાભાર્થીઓના ઘરે ગયા હતા અને ત્યાં લાભાર્થીઓ સાથે સીધી વાતચીત તેમના દ્વારા કરવામાં આવી હતી। લોકસભા ઉમેદવાર જે છે અમિત શાહ તેના સ્ટીકર તેમના દ્વારા લગાડવામાં આવ્યા હતા અને તે વસ્ત્રાપુર ખાતે આવેલું ગણપતિ મંદિર છે ત્યાં સીએમ પહોંચ્યા છે અને ત્યાં ભગવાનની સામે શીશ ઝુકાવી અને તેમના આશીર્વાદ છે તે તેમના દ્વારા મેળવવામાં આવ્યા હતા। અને હાલ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેની સાથે ઔપચારિક બેઠક છે તે સીએમ દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી લોકસભા ચૂંટણીને લઈને હાલ માહોલ કેવો છે તે બાબતને લઈ અને ઔપચારિક બેઠક છે તે સીએમ કરી રહ્યા છે। આજથી ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર જે છે ઘર ઘર સંપર્ક અભિયાન છે તેની શરૂઆત સીએમ દ્વારા આજથી કરાવવામાં આવી છે અને ગાંધીનગર લોકસભા મત વિસ્તાર છે તે વિસ્તારમાં જ ઘાટોડિયા વિધાનસભા બેઠક આવે છે અને તેને લઈ અને સીએમ દ્વારા આજથી પ્રચાર પ્રસાર શરૂ કરાયો છે। જી કશ્યપ, અમારી સાથે જોડાયેલા રહેજો। અન્ય ખબરો પર આપના પાસેથી અપડેટ લેતા રહીશું।